તમામ દર્શક મિત્રોને નમસ્કાર. તમારા બધાનું ભાવભીનું સ્વાગત. વ્યક્તિ વિશેષ શ્રેણીમાં મિત્રો તમારું અભિવાદન. તમને બધાને ખ્યાલ છે એ પ્રમાણે આ શ્રેણીમાં આપણે જુદા જુદા ક્ષેત્રની એવી વ્યક્તિને મળવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ કે તેઓ પાસે અનુભવ સંપદા હોય છે પોતાના ક્ષેત્રની. તેઓએ કંઈક અદ્ભુત ઉત્કૃષ્ટ કાર્ય પોતાના ક્ષેત્રમાં કર્યું હોય, કરી રહ્યા હોય, અને એ જે થોટ પ્રોસેસ ઉપરાંત આગળ ધપવાની એમની જે પ્રક્રિયા છે, પ્રગતિના જે માપદંડ છે, એમાં એ જે કાર્યરત હોય છે એમાં ઘણી બધી એવી બાબતો સમાવિષ્ટ હોય છે કે જેમાંથી આપણને ન માત્ર માહિતી પણ સાથે સાથે પ્રેરિત કરે એ પ્રકારના મુદ્દાઓ પણ ઉપલબ્ધ થતા હોય છે. મિત્રો, આજે પણ આપણે શિક્ષણ જગતના એક એવા જ વ્યક્તિને મળવાનું છે. તેઓ છે શ્રી પ્રકાશ ચૈતન્ય સ્વામી. બાબરા વિસ્તારમાં તેઓ વસવાટ કરે છે અને ત્યાંની શાળામાં પોતે પ્રિન્સિપાલ તરીકેની રસપ્રદ ભૂમિકા ભજવી રહ્યા છે. આ ઉપરાંત તેઓએ જે અભ્યાસ કર્યો છે, તેઓએ જે શોખ કેળવ્યા છે અને તેઓએ જે દ્રષ્ટિ વિકસાવી અને આગળ ધપવા માટેની આખી બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે એ સંમોહિત કરે એ પ્રકારની છે, પ્રેરિત કરે એ પ્રકારની છે. આજે આપણે તેઓશ્રી સાથે વાતચીત કરીશું અને ઘણી બધી સંપ્રાપ્તિ કરીશું તેઓ પાસેથી. સૌપ્રથમ દૂરદર્શન વતી તમામ દર્શક મિત્રો વતી તેઓશ્રીનું આપણે સ્વાગત કરીએ. સર નમસ્કાર, તમારું સ્વાગત. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. હવે સૌપ્રથમ તો દર્શક મિત્રોને ઉત્સુકતા હશે તમારા વિષયક ઘણી બધી વાતો જાણવા માટેની. આજની આપણી ચર્ચામાં એ તમામ બાબતો સમાવિષ્ટ કરવાનો આપણે પ્રયત્ન કરીશું. પણ સર, સૌપ્રથમ સંક્ષિપ્તમાં તમે દર્શક મિત્રોને તમારો પરિચય આપો. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વાવડા ગામમાં મારો જન્મ થયો છે અને પ્રાથમિક શિક્ષણ પણ ત્યાં જ થયેલું છે. પ્રારંભિક શિક્ષણ દરમિયાન ખૂબ મહત્ત્વનું એવું ક્ષેત્ર મને મળ્યું કે ત્યાંથી મને સાહિત્ય મળ્યું. શાળા અમારી તીર્થભૂમિ, જ્ઞાન ગંગા જ્યાં વહે. શાળા એટલે તો જ્ઞાન. બિલકુલ. અને જ્ઞાન લેવા માટેની તત્પરતા. તો ત્યાંથી જ પ્રારંભિક શિક્ષણ શરૂ થયું અને આજ સુધી પણ હું શીખતો જ રહું છું. કહેવાય છે કે જે શિક્ષક કદી શીખી ન શકે, શીખતો ન રહે, એ કદી શીખવી ના શકે. તો આજે પણ આ જ્ઞાન મેળવવાની પીપાસા મારામાં છે અને હર હંમેશ રહેશે. જીવન પર્યંત શીખવાની જે મજા હોય છે એ નિરાળી હોય છે અને શિક્ષક માટે તો આ અતિ મહત્ત્વનું હોય છે. તમે જે વાત કરી એ પ્રમાણે કે સતત શીખતા રહેવું, તો પછી શીખવવામાં નિખાર આવે છે અને વિદ્યાર્થી જે સંપ્રાપ્તિ માટે આવ્યા હોય એમની જે અભિપ્સા છે એને પરિપૂર્ણ કરવામાં આપણને મદદ મળે છે. હવે વાતની શરૂઆત સર આપણે એ રીતે કરીએ કે તમારી જે બાલ્યાવસ્થા છે એ બાલ્યાવસ્થા કાળ છે અને એમાં તમે પ્રાથમિક શિક્ષણ જે રીતે લીધું હશે અને પછી તમે આગળ ધપ્યા, તો વાતની શરૂઆત આપણે ત્યાંથી કરીએ. તમારા બાળપણના સ્મરણો, અનુભવ પણ એમાં આવે અને તમે ક્યાં ભણ્યા, કેવી રીતે ભણ્યા વગેરે વાત પણ આપણે દર્શક મિત્રોને કરીએ. પ્રાથમિક શિક્ષણ વાવડામાં જ થયું અને શિક્ષકો ગુરુસ્થાને ખૂબ સારા મળ્યા. વાહ. પહેલા ધોરણની અંદર જ જે કાવ્યો આવતા એ ખૂબ ભાવવાહી ગૌરાવવામાં આવતા અને બધા જ વિદ્યાર્થીઓ ઉત્સાહથી ખૂબ સરસ રીતે ગાતા. એકડા શીખવવાની પણ પદ્ધતિ સારી. એ સમયે તો પાટી અને પેન જ હતા અને ખૂબ સરસ મજાનું વર્ક કરી અને જઈએ અને અભિનંદન, શાબાશી અને શિક્ષક પાસેથી જે પ્રોત્સાહિત શબ્દો મળતા એ ખૂબ આનંદ આપતા. શરૂઆતનું પ્રાથમિક શિક્ષણ વાવડામાં જ થયું. ત્યાં મને એક નાટકનો શોખ જાગ્યો. નાના નાના બાળકો છે કાલી કલી ભાષામાં નાટકો કરતા અને વાર્તાઓ શિક્ષકો સંભળાવતા. તો એક વાર્તાનું મેં ખુદ નાટ્ય રૂપાંતર કરેલું, ઉંદર 7 પૂંછડીવાળો. તો એ ઉંદર બનવાનો રોલ મને જે તે સમયે મળેલો અને ખૂબ ઉત્સાહથી એ રોલ ભજવ્યો. મને પણ ખૂબ મજા આવી, બાળકોને ખૂબ મજા આવી, શિક્ષકોને પણ મજા આવી અને શાળાકીય પ્રવૃત્તિમાં આવા સરસ મજાના કાર્યક્રમો થતા રહેતા. શિક્ષકો પાસેથી ખૂબ જ્ઞાન મળ્યું અને એક ઘટના મને યાદ છે કે દરરોજ એક વિદ્યાર્થીને કોઈ સારો સુવિચાર બોલવાનો હોય છે અને સ્કૂલના દિવાલો પર સુવિચારો તો લખેલા જ હોય. ભાષા ગમે તે બોલો, પણ તમે જેવા હશો એવા શબ્દો તમારા મુખમાંથી નીકળશે. રાઈટ. આ ભાવસભર વાક્ય મેં વાંચેલું અને જ્યારે વારો આવ્યો ત્યારે હું બોલેલો. ખૂબ શાબાશી મળી, પણ આનો અર્થ શું થાય છે એ ગડમથલમાં 1 વર્ષ વીતી ગયું. ઓકે. મને શાબાશી શા માટે મળી, સુવિચાર બોલ્યો એ માટે મળી, પણ એ સુવિચારનું અર્થઘટન શું હતું એ થોડા સમય પછી એનો ખ્યાલ આવ્યો.
જે વ્યક્તિત્વના નિખારને મહત્વ આપે છે. રાઈટ. ભાષા કોઈ પણ બોલીએ પણ આપણી અંદર શું પડ્યું છે એ તો શબ્દો જ કહી શકે. બિલકુલ. જેથી આ પ્રારંભ અહીંયાથી આ બધો થયો. પ્રાથમિક શિક્ષણ વાવડામાં જ પૂરું કર્યું. માધ્યમિક શિક્ષણ જે 8, 9 અને 10 જે તે સમયે આ ક્રાઇટેરિયામાં આવતું. અત્યારે સાહેબ 9 અને 10 છે એ માધ્યમિક ગણાય છે. બરાબર છે. ત્યારે 8મું ધોરણ માધ્યમિકમાં આવતું. બાજુનું ગામ છે કોટડા પીઠા, ત્યાં 3.5 કિલોમીટર સાયકલ લઈને જવાનું અને આવવાનું. વાહ. શારીરિક તંદુરસ્તી પણ ખૂબ સાયકલના કારણે મળેલી. અને કોટડા પીઠાનું અપડાઉન ખૂબ હોંશથી અમે જતા. વાહ. વહેલી સવારે જવાનું હોય, શિયાળો, ઉનાળો, ચોમાસું, થાકતા નહીં. અને માધ્યમિક શિક્ષણ ત્યાં કોટડા પીઠામાં જ પૂરું કર્યું. માધ્યમિક શિક્ષણ દરમિયાન એક એવો પડાવ આવ્યો કે ગણિત વિષય હવે બહુ ન ગમે. ઓકે. સંસ્કૃત ગમે, હિન્દી ગમે, ગુજરાતી ગમે, સમાજ ગમે, પણ ગણિત પ્રત્યેનો અણગમો હું ક્યારેય દૂર ન કરી શક્યો. જે જીવનમાં ખૂબ જરૂરી છે, પણ સાહિત્ય ખૂબ ગમે. એટલા માટે ગણિતમાં પાસ થવું જરૂરી હતું. એક શિક્ષકે તો એવું કીધું કે તું ગણિતમાં મહેનત નહીં કરે તો કદાચ નાપાસ થવાની સંભાવનાઓ છે. મેં કીધું કોઈ પણ કન્ડિશનમાં ગાડી અટકવી તો ના જ જોઈએ. રાઈટ. તો આના માટે શું કરી શકાય? તો જે તે શિક્ષકે ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું અને જે તે સમયે પાયથાગોરસનો પ્રમેય અને પ્રમેયના જે અંગો છે એ બધું ખૂબ પાકું કરવાનું કહ્યું. એક ડર હતો મગજમાં કે નાપાસ તો નથી જ થવું. બિલકુલ. શિક્ષક કહેતા હોય તો એનું મૂલ્યાંકન સાચું જ હોય. તો એ મૂલ્યાંકનના આધારે આપણે કેવી રીતે મહેનત કરવી? તો એ મહેનત ગણિતના પ્રમેયો પાકા કર્યા, એના સિદ્ધાંતો પાકા કર્યા. અને ઘટના એવી બને છે કે જે શિક્ષક મને નાપાસ થવાની સંભાવનાઓમાં હતા, તો જે તે સમયના પરિણામમાં સૌથી પહેલો નંબર મારો ગણિતમાં આવ્યો. વાહ. જે મારી મહેનત હતી, ખૂબ પાકું કરેલું, પણ એક બીક હતી નાપાસ થવાની, પણ કોન્ફિડન્સ અને મહેનત કરીએ છીએ તો એનું ફળ મળે છે. આમ કરી અને મેં ત્યાં 8, 9 અને 10 માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું. ત્યારબાદ 11, 12 ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ જે છે એ જસદણની અંદર મેળવ્યું. ડીએસવીકે હાઈસ્કૂલ જે છે ત્યાં. શરૂઆતમાં તો કોમર્સની લાઈન રાખી. ઓકે. 11માં એડમિશન લીધું તો નામાના મૂળ તત્વો અને આંકડાશાસ્ત્ર 2 ગણિત સામે આવ્યા. કોન્ફિડન્સનો અભાવ થોડોક, ગણિત વિષય ગમે નહીં. નામાના મૂળ તત્વો ભાગ 1 અને ભાગ 2. પેલું માધ્યમિક શિક્ષણમાં એક ગણિત પૂરું ન થતું, તો હવે આ તો 2 પાર્ટ આવ્યા, કેમ પૂરું થશે? શિક્ષકને મળ્યો કે ભાઈ મને મારું ગણિત છે એ નબળું છે, તો મારે શું કરવું જોઈએ? તો ખૂબ સુંદર એ ગુરુજીએ સલાહ આપી કે ભાઈ તું આર્ટ્સનો વિદ્યાર્થી છે, સાહિત્યને પસંદ કર. વાહ. તું ક્યાંક પસંદગીમાં માર ખાઈ ગયો છે. અને એમનું સાચું પણ હતું કે મેં આ જે નિર્ણય લીધો એ મારા મિત્રો કોમર્સમાં ગયા એટલે હું કોમર્સમાં ગયો. ત્યારે એ પણ ખ્યાલ આવ્યો કે આપણે નિર્ણય જાતે જ લેવો જોઈએ. રાઈટ. કોઈના ઉપર ડિપેન્ડ રહી અને કોણ શું કરે છે એ આંધળુકિયું અનુકરણ ન કરવું જોઈએ. પણ ત્યારે જે તે સમયે સમજની બહાર હતું અને પછી મેં 3 મહિના પછી આર્ટ્સના વિષયો રાખ્યા. ગુજરાતી ખૂબ ગમતું, સંસ્કૃત પણ ગમતું અને હોંશે એ 12મા ધોરણનો અભ્યાસક્રમ પૂરો કર્યો. માધ્યમિક શિક્ષણ બાદ ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક બાદ કોલેજ કાળ મેં રાજકોટમાં 3 વર્ષ કુંડલિયા કોલેજની અંદર પ્રસાર કર્યા. ત્યાં પણ હિન્દી વિષય સાથે મારું ગ્રેજ્યુએશન પૂરું થયું. તુલસીદાસનું જે સાહિત્ય હતું એ ખૂબ ગમતું, કબીરનું સાહિત્ય ખૂબ ગમતું, રૈદાસનું સાહિત્ય ખૂબ ગમતું અને યુનિવર્સિટીમાંથી અપાતા જે અભ્યાસક્રમો હતા એ સાહિત્ય મને ખૂબ ગમ્યું. જેમાં રામચરિત માનસ છે, વાલ્મીકી રામાયણ છે અને જુદા જુદા હિન્દી કવિઓ છે, એ વાંચવાની ખૂબ મજા આવી. પછી માસ્ટર પોસ્ટ ગ્રેજ્યુએશન છે એ અમરેલી પ્રતાપરાય આર્ટ્સ કોલેજમાં કર્યું. ત્યાં પણ ખૂબ મજા આવી. થોડા ઘણા નાટકોમાં પણ ભાગ લીધો. યુવા ઉત્સવ થતા તો એમાં સંગીત વિભાગમાં પણ ભાગ લીધો. સમૂહ ગીતની સ્પર્ધા હતી, સુગમ સંગીતની સ્પર્ધા હતી, એમાં પણ ભાગ લીધો. અને સાહિત્યમાં સતત રુચિ વધતી ગઈ અને વાંચવું ગમે, વંચાવવું ગમે અને સમજવું ગમે.
વાંચનની સાથે સાથે ક્યારેક એવું બનતું કે ચિંતન મનન ઓછું થતું. તો એવું સમજાયું કે ભાઈ આપણે વાંચી તો ઘણું બધું નાખીએ છીએ, પણ એનું મનન કેટલું કરીએ છીએ, જીવનમાં કેટલું ઉતારીએ છીએ, એ ખૂબ મહત્ત્વનું છે. કોઈ વિચારક પોતાનો વિચાર લખે છે સુવિચાર તરીકે, અને એ પોતે એમ માને કે આ મારા માટે નથી, અને વાંચનાર એમ માને કે આ તો જેણે લખ્યું છે એ એના માટે છે, તો એનો કોઈ હેતુ સરતો નથી. તો જેટલું વાંચીએ છીએ, જેટલું સમજીએ છીએ, જેટલું જ્ઞાન મેળવીએ છીએ, એ જીવનમાં ઉતારવું પણ ખૂબ જરૂરી છે. તો સાહિત્યિક વારસો કોલેજ કાળ દરમિયાન મળ્યો, અને ઘરનું વાતાવરણ પણ એવું હતું કે પપ્પા છે એ રામચરિતમાનસના ઉત્તમ વક્તા હતા. સર, ખૂબ રસપ્રદ વાત કરી, કારણ કે જ્યારે અભ્યાસ યાત્રા શરૂ થાય તો એ વખતે પરિપક્વતા નથી હોતી, અને તમે કહ્યું એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો એટલે તમારા જે સહઅધ્યાયીઓ જ હતા, તમારા જે મિત્રો હતા, અને એમણે કોમર્સ સામાન્ય પ્રવાહ પસંદ કર્યો ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ, અને તમે પણ એ રીતે એની પસંદગી કરી, પણ તમારો મૂળ રસનો વિષય છે એ કલા સાહિત્ય હતો, અને તમારા જે ટીચરે તમને જે માર્ગદર્શન આપ્યું અને તમે પછી સ્વિચ ઓવર કર્યું અને તમે પસંદગી કરી આર્ટ્સના વિષયોની, અને હિન્દી સાહિત્ય પસંદ કરી, અને તમે સરસ રીતે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું, અને ત્યાર પછી પીજી માટે પણ તમે આગળ ધપ્યા, અને પોસ્ટ ગ્રેજ્યુએશન તમે સરસ રીતે પૂર્ણ કર્યું. અને એ સાહિત્યના વિષયો સાથે તમે આગળ ધપ્યા તો તમારા રસ રુચિ જે હતા એમાં નિખાર આવ્યો, તમારા વ્યક્તિત્વમાં પણ નિખાર આવ્યો, અને તમને રસ પડવાની જે શરૂઆત હતી એ વધારે પરિપક્વતા સાથે આગળ ધપી. કારણ કે જ્યારે તમને કોઈ પણ બાબતમાં રસ પડે છે અને પછી તમે અભ્યાસ કરો છો તો એ અભ્યાસનો થાક નથી લાગતો, અને તમે માર્ક્સ તો સારા લાવી શકો છો, પણ એ જીવનમાં ઉતારવા માટેની પણ સુગમતા તમને પછી એને કારણે રહેતી હોય છે, સર્જાતી હોય છે. અને તમે સરસ વાત એ પણ કરી કે ઘણી બધી વખત કોઈ વિધાન છે એ તમારા માટે લખાયું છે કે લખનાર માટે લખાયું છે કે કોના માટે લખાયું છે, એ બધું ચિંતન મનન થકી આવતું હોય છે. એટલે ચિંતન મનન કરતો થાય વિદ્યાર્થી અને પુખ્ત નાગરિક બને, અને પછી ખરા અર્થમાં એ રાષ્ટ્ર સેવા જે તે ક્ષેત્રમાં એ હોય એમાં કરી શકે, એ ઉદ્દેશ હોય છે શિક્ષણનો. એટલે ઘરનું વાતાવરણ પણ ભૂમિકા ભજવે છે, શિક્ષકો પણ ભૂમિકા ભજવે છે, અને મિત્રો પણ ભૂમિકા ભજવે છે. તો હવે સર થોડી વાત એ પણ કરીએ કે તમે આ જે હિન્દી વિષય સાથે તમે ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા, સ્નાતક અનુસ્નાતક કક્ષા સુધી તમે ભણ્યા, પછી તમારે જે કરિયર નિર્મિત કરવાની આવી, તમારે કારકિર્દી નિર્મિત કરવાની આવી, કારણ કે આપણને ખબર છે કે શિક્ષણનો અર્થ માત્ર આર્થિક ઉપાર્જનનો નથી. આર્થિક ઉપાર્જન થવું જોઈએ ચોક્કસ છે, એમાં શિક્ષણ મદદરૂપ પણ સાબિત થાય છે, પણ માત્ર એના માટે થઈને તમારે ચોક્કસ પસંદગી કરવી એવું હોતું નથી. ઘણી બધી વખત ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ ના સમજ હોવાને કારણે, અથવા એમના પેરેન્ટ્સ છે એમની પાસે પણ આ પરિપક્વતા ન હોવાને કારણે જે તે ક્ષેત્રમાં જાય છે અને એને એમ લાગે છે કે ત્યાં ખૂબ સુવર્ણ તક છે, અને ક્યારેક હોય પણ છે, ક્યારેક નથી પણ મળતી, એવું પણ બનતું હોય. પણ તમારા કિસ્સા થકી દર્શક મિત્રોને ચોક્કસપણે એ જાણવું ગમશે કે તમે આટલો સરસ અભ્યાસક્રમ કર્યા પછી તમારી કારકિર્દી જે નિર્મિત કરવાની હતી, તો એ વિષયક તમારી સભાનતા, તમારા નિર્ણયો, અને તમે કઈ રીતે એમાં આગળ ધપ્યા, તો એની વાત હવે આપણે દર્શક મિત્રો સમક્ષ મૂકીએ. પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા પછી મહત્ત્વનો તબક્કો જીવનમાં આવ્યો કે શું કરવું, શું ન કરવું, શું કરી શકાય. ઘણા બધા પ્રશ્નાર્થ ચિહ્નો સામે હતા. પણ એક ગીત સાંભળેલું, દુનિયાની ચોખટમાં હું કંઈક થવાને નીકળ્યો છું, કંઈક હુંએ બનું, કંઈક હુંએ કરું, કંઈક એવું થવાને નીકળ્યો છું. હું શું કરી શકું, મારા રસનો વિષય કયો, હું સરસ રીતે કયું કાર્ય કરી શકું. કામને ગમતું કરો અને ગમતું કામ કરો. આ સિદ્ધાંત ત્યારે મને સમજાયેલો હતો. સાહિત્યિક જીવ હતો એટલે શિક્ષકની મેં પહેલી પસંદગી કરી કે આપણને માર્ગદર્શન જેમણે આપ્યું છે, બહુ સરસ રીતે માર્ગદર્શિત કર્યા છે, તો હું પણ બાળકો માટે કંઈક કરી શકું, એ માટે થઈ અને મેં શૈક્ષણિક કારકિર્દી પસંદ કરી. બીએડ કર્યું રાજકોટની અંદર HN શુક્લા કોલેજમાં, જે 1 વર્ષનો અભ્યાસક્રમ હતો. હવે 2 વર્ષનો છે. સરકારી નીતિ ધારાધોરણ મુજબ અભ્યાસક્રમો બદલાતા રહેતા હોય છે, વર્ષ બદલાતા રહેતા હોય છે, ત્યારે 1 વર્ષનો અભ્યાસક્રમ હતો. પછી ટેટ ટાટ પરીક્ષાઓ, બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પણ કરેલી. પણ
મૂળ જીવ શિક્ષણનો હતો, એટલે શિક્ષક બનવાની પ્રથમ પસંદગી મેં કરી. અને રાજકોટની અંદર BEd પૂર્ણ કર્યા બાદ 2-3 સ્કૂલોની અંદર, પ્રાઇવેટ સંસ્થાની અંદર જોબ પણ કરેલી. અને સ્કૂલના વાતાવરણે મને ખૂબ પ્રોત્સાહિત કર્યો. વાહ. નાના બાળકોની જિજ્ઞાસા વૃત્તિ અને આપણે શિક્ષણ કેવી રીતે એને પીરસી શકીએ, રોજ નવું નવું કેવી રીતે આપી શકીએ, અને રસના વિષયો જે છે એને કેવી રીતે ભણાવી શકીએ. રાઈટ. કાવ્ય ભણાવવાનું હોય, પાઠ ભણાવવાનો હોય, એનું રસાસ્વાદ કેવી રીતે કરાવી શકીએ. કોઈ અઘરો પાઠ છે તો એને કેવી રીતે સરળ બનાવી અને વિદ્યાર્થીઓના મન સુધી પહોંચી શકીએ, અને એ કથા વસ્તુને એ ઓળખી શકે, સમજી શકે, એવી ભાષાની અંદર મેં થોડોક અભ્યાસ કરી અને આગળ કાર્ય મારું ધપાવ્યું. એક બુક્સ વાંચેલી, નવરસનો માલમી. વાહ. સાહિત્યના 9 રસ છે. જો એ આપણી ભાષામાં આવે તો વર્ગખંડની અંદર ખૂબ મજા આવે. વિદ્યાર્થી આપણી વાત સાથે જોડાય, આપણી કથા વસ્તુ સાથે જોડાય, આપણા કન્ટેન્ટ સાથે જોડાય, એ હસી શકે, એ રડી શકે, એ ઉત્સાહથી શાળાએ આવી શકે, એવું વાતાવરણ સર્જી શકે, એવા બધા પ્રયત્નો કર્યા. શૈક્ષણિક કાર્ય કરવાનો ખૂબ આનંદ મળ્યો. આજે પણ આ હોંશેથી આ કાર્ય કરું છું. શિક્ષક હતો, શિક્ષકમાંથી ધીમે 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 અનુભવના કારણે મને આચાર્યશ્રીની પોસ્ટ પણ મળેલી. હવે એક નવો તાજ માથા ઉપર આવેલો, સાહેબ. આચાર્યની જવાબદારી કાંટાળા તાજ જેવી છે. રાઈટ. કે તમે દરેકને ખુશ ન રાખી શકો. બાળકોનું હિત વિચારવાનું છે, શિક્ષકો માટેની વિચારધારા, બધા પાસેથી કામ લેવાનું છે. કારકિર્દી દરમિયાન અનુભવ માણસને ઘડે છે. જેમ જેમ અનુભવ થતા ગયા તેમ તેમ હું પરિપક્વ થતો ગયો. અને આજે મારી શાળાની અંદર ખૂબ સારા પરિણામ સાથે મને આ કાર્ય કર્યાનો ખૂબ આનંદ છે, સાહેબ. ખૂબ સરસ વાત કરી. એટલે તમે શિક્ષક થવાનું વિચાર્યું કારણ કે જે શિક્ષકોએ તમને પ્રોત્સાહન આપ્યું હતું, માર્ગદર્શન આપ્યું હતું અને તમારા માટે રાહ ચીંધી હતી, તો તમને પણ એ જ થયું કે આપણે પણ ઘણા બધા વિદ્યાર્થીના જીવનમાં દીપક બનવાનું કાર્ય કરી શકીએ. એટલે એ તમે પસંદ કર્યું, તમે BEd કર્યું અને પછી તમે ભણાવવાનું શરૂ કર્યું અને તમે પ્રિન્સિપાલ તરીકે અત્યારે સરસ રીતે તમારી ફરજ નિભાવી રહ્યા છો અને મલ્ટિપલ રોલ્સ તમારા છે. ભણાવો પણ છો, શીખવો પણ છો, શીખો પણ છો અને સાથે સાથે આ તમામ જવાબદારીઓ પણ પરિપૂર્ણ કરો છો. હવે સર થોડી વાત આપણે એ પણ કરીએ કે તમે જ્યારે વર્ગખંડમાં હો છો, અત્યારના વિદ્યાર્થીઓ તમારી સમક્ષ જે રીતે ઉત્સુકતાથી બેઠા હોય અને તમે વધારે રસમયતાથી એમને ભણાવો, એમાં તમારા પોતાના જે કસબ છે, તમારો ઘણો બધો વાંચનનો શોખ છે, તમારી પાસે હાથ વગા ઉદાહરણ હોય, તમારી પાસે અનુભવ સંપદા હોય, તો એનો પણ ઉપયોગ થતો હોય. એટલે સંક્ષિપ્તમાં આપણે ખાસ કરીને એ દર્શક મિત્રો કે જેઓ શિક્ષક છે અથવા તો શિક્ષક બનવા માટે ઉત્સુક છે, તેઓને કંઈક મદદરૂપ સાબિત થઈ શકે એ માટેની આ વાત છે કે તમે રસપ્રદ રીતે ભણાવવા માટેની સુસજ્જતા કેળવો છો સાતત્ય સાથે, પણ જ્યારે ક્લાસરૂમમાં તમે પ્રવેશો છો અને પછી તમારો જે તાસ છે, પીરિયડ છે, એ જે પણ અવધિનો હોય તો એને સરસ રીતે પૂર્ણ કરવા માટે તમારી પાસે જે આયોજન હોય, તમે જે રીતે આખું પરફોર્મિંગ આર્ટ સાથે તમે એમાં નિખાર લાવો છો, તો એ વાત આપણે મૂકીએ જેથી કરીને કદાચ ઘણા બધા દર્શક મિત્રો લાભાન્વિત આ રીતે પણ થઈ શકે. કે વર્ગખંડની અંદર જતાં પહેલાં તમારે થોડીક સજ્જતા કેળવવી પડે. બિલકુલ. વાંચન કરીને, ટોપિક સમજીને, અને આજના મારે જે ભણાવવાનો જે વિષય છે એને હું કેવી રીતે રસપ્રદ બનાવી શકું, એ તમારે પહેલાં મનોમંથન કરવું પડે. ત્યારબાદ ક્લાસરૂમનું પણ વાતાવરણ જોવું પડે છે કે આજે બાળકો પ્રથમ તાસમાં છે, બીજા તાસમાં છે કે ચોથા તાસમાં છે. રાઈટ. શાળાકીય શિક્ષણમાં જે શિક્ષક ચોથો તાસ અથવા તો અંતિમ તાસ છે એ સરસ રીતે જો અભ્યાસ કરાવી શકે તો એ શ્રેષ્ઠ શિક્ષક માટેનો દાવેદાર છે. બિલકુલ. કારણ કે ઘરે જવાની ઉતાવળ હોય, છૂટવાનો આનંદ હોય અને તમારે એમાં અભ્યાસ કરાવવો છે તો તમારી તૈયારી ખૂબ મહત્વની છે. અને બાળકોનો મૂડ જાણવો પણ ખૂબ જરૂરી છે. અને બાળકોના એકવાર મૂડ જાણ્યા પછી જો તમે તમારું કાર્ય કરો તો તમને ખૂબ સફળતા અપાવે છે. એક કિસ્સો એવો પણ છે કે પ્રતિપોષણો વિદ્યાર્થીઓને ખૂબ મદદરૂપ થતા હોય છે. જ્યારે વર્ગખંડની અંદર હોઉં ત્યારે મને વિદ્યાર્થીઓને બેટા કહેવાની આદત છે.
કે કોઈ પણ સાથે વાત કરું તો બેટા એવો શબ્દ પ્રેમ ભર્યો છે, ઉષ્મા ભર્યો છે અને ગમે છે. તો એક ઘટના એવી પણ બનેલી કે એક વર્ષો જૂની એક વિદ્યાર્થીની બેન બજારમાં મને મળે છે, પગે લાગે છે, ચહેરાની ઓળખ જતી રહી છે, 10 વર્ષ જૂની વિદ્યાર્થીની હતી. તો મને કે ઓળખો છો સાહેબ? મેં કીધું છે બેટા બહુ ખ્યાલ નથી આવતો, પણ તું હોઈશ તો સ્ટુડન્ટ મારી? તો કે હા સાહેબ. આંખમાં જોયું તો જળજળિયા હતા. પૂછ્યું કેમ, શું થયું બેટા? તો કહે મારા ઘરમાં મને બેટા શબ્દ કહીને કોઈ બોલાવતું નથી. જ્યારે હું અભ્યાસ કરતી ત્યારે તમે બેટા કહીને બોલાવતા તો એક પેરેન્ટ્સની લાગણી મારા ઉપર આવતી. પણ અમારા ઘરમાં એવું વાતાવરણ નથી કે મને કોઈ બેટા કહીને બોલાવે. આ શબ્દ મને ખૂબ ગમતો, મને હૃદયસ્પર્શી લાગ્યો. પણ આજે તમને જોયા તો એ પેલો બેટા શબ્દ છે એ મગજમાં ક્લિક થયો. અને જે લાગણી મને તમારા પ્રત્યે છે, જે પિતાનો પ્રેમ મળે, પેરેન્ટ્સનો પ્રેમ મળે, એવો ભાવ મારી અંદર આજે જાગે છે. તો શિક્ષકની એક મા તરીકેની, એક પિતા તરીકેની ભૂમિકા હોય છે. કારકિર્દીના ઘડવૈયા તો છીએ જ, પણ સાથે સાથે બાળકોનો પ્રેમ, બાળકોને પ્રેમ આપવો, એની માનસિકતાને સમજવી અને એના જે પ્રશ્નો છે એ દૂર કરવા જોઈએ. ખૂબ સરસ વાત કરી. આ મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપવા માટે જે સુસજ્જતા કેળવેલા શિક્ષક છે એ જ આ કરી શકતા હોય છે. અને માનવીય અભિગમ સાથે વિદ્યાર્થીમાં જે સુષુપ્તાવસ્થામાં જે શક્યતાઓ હોય છે, જેને ઉજાગર કરવાની હોય, એની સાથે સાથે એ સામાજિકરણની જે પ્રક્રિયા હોય અને ઉત્કૃષ્ટ સમાજનું નિર્માણ કરવામાં દરેક વ્યક્તિની જે ભૂમિકા છે એ અદા કરવામાં તેઓને સફળતા મળે, એ માટેની પૂર્વ ભૂમિકા જેમણે રચવાની હોય, નિભાવવાની હોય, એ ઉત્કૃષ્ટ શિક્ષણ કાર્ય કરનારા શિક્ષક જ હોય છે. એટલે ખૂબ અભિનંદનીય કાર્ય સર તમે કર્યું છે તમારા આ કરિયર દરમિયાન અને હજુ પણ તમે કરી રહ્યા છો. હવે બીજી વાત થોડી એ પણ કરીએ સર કે તમે જે શાળામાં અત્યારે પ્રિન્સિપાલશીપ તમારી છે અને તમે લીડરશિપ સાથે ખૂબ સરસ કામ કરો છો, તો એમાં તમારા ઘણા બધા સંકલ્પો અને તમારી જે આખી અભિગમ રચનાત્મક રાખી અને આગળ ધપવાની તમારી જે ખેવના હોય છે અને એ રીતે તમે આગળ ધપો છો એ તમને મદદરૂપ સાબિત થતા હોય છે. તો અત્યારના સમયમાં, પ્રવર્તમાન સમયમાં ઉત્કૃષ્ટ પરિણામ લાવવાની દરેકને ઝંખના હોય છે. માત્ર માર્કશીટ બધી જ વાત નથી કરતી, એ પણ આપણને ખબર છે. તો આ માહોલની વચ્ચે તમે રસપ્રદ શિક્ષણ કાર્ય અને સાથે સાથે સંચાલનનું કાર્ય, સાથે તમે પ્રિન્સિપાલ તરીકે, તમે આચાર્ય તરીકેની ભૂમિકા, એક લીડરની ભૂમિકા, નેતૃત્વ, આ બધું પૂરું પાડો છો. તો એ બધી જવાબદારીઓ નિભાવવા માટેની સક્ષમતા તમે કઈ રીતે કેળવી શક્યા છો અને એમાં શું બાબતો જરૂરી છે, થોડી એ વાત પણ કરીએ, જેથી અમુક દર્શક મિત્રોને આ બાબત છે એનાથી પણ પરિચિત થવાનો અવસર મળશે. તો એ વાત કરીએ. સારા પરિણામ માટે આયોજન ખૂબ જરૂરી છે. શૈક્ષણિક આયોજન, વાર્ષિક આયોજન, માસિક આયોજન, વીકલી ટેસ્ટ, આ બધું ખૂબ જરૂરી છે. અને એનું ફોલોઅપ પણ એટલું જ જરૂરી છે. જે ટાઈમ ટેબલ બની ગયું છે એ ટાઈમ ટેબલ મુજબ કામ થવું જ જોઈએ અને થતું જ રહેવું જોઈએ. રાઈટ. શિક્ષકોમાં પણ એ જવાબદારી સોંપેલી છે. શિક્ષકો પાસેથી પણ આઉટપુટ લેવું, વિદ્યાર્થીઓ પાસેથી પણ આઉટપુટ લેવું અને વિદ્યાર્થીઓને સારા માર્ક્સ કેવી રીતે આવે અને એ કેવી રીતે આગળ વધી શકે એના માટે સતત ચિંતન કરવું અને જે આયોજન બનેલું છે એ આયોજનને ફોલો કરી અને એનું મૂલ્યાંકન કરવાનું. રાઈટ. વિષય પદ્ધતિ મુજબ મૂલ્યાંકન કરવાનું. પેપર લખેલું છે એ પેપર વિભાગ વાઇઝ પણ મૂલ્યાંકન કરવાનું. વિદ્યાર્થીને ઓછા માર્ક આવ્યા છે તો એનું પણ મૂલ્યાંકન. વધુ માર્ક જે વિદ્યાર્થી લાવ્યો છે તો એને પણ પૂછીએ છીએ કે તે આમાં સરસ રીતે આ કાર્ય કર્યું છે તો તે કેવી રીતે મહેનત કરેલી છે. શિક્ષકોને પણ આ જ જવાબદારી સોંપેલી છે સારા રિઝલ્ટ માટે. અત્યારે પણ મારી શાળાની અંદર મિશન 100 એવો મેં એક દર વર્ષે એક નામ આપું છું કે આજનું વર્ષ આ જે છે એ મારું મિશન 100નું છે. જેટલા વિદ્યાર્થીઓ ભણે છે, બોર્ડ પરીક્ષા જે આપવાના છે એ તમામ પાસ થવા જોઈએ. નબળા વિદ્યાર્થીઓ અભ્યાસમાં હોય જ છે, સારા વિદ્યાર્થીઓ પણ હોય જ છે. તો દરેકને એના પૂરતું, એના જેટલું જ્ઞાન મળી રહે અને ગમતાનો ગુલાલ કરીએ અને સારું રિઝલ્ટ મેળવીએ એ માટે ખૂબ મહેનત કરાવીએ છીએ સાહેબ. વાહ, ખૂબ સરસ વાત કરી. એટલે આ તમામ પાસા પર ધ્યાન આપી અને આગળ ધપવા માટેની ભૂમિકા રચી શકીએ તો ઉત્કૃષ્ટ પરિણામ મળે અને આપણે જે જવાબદારી નિભાવીએ છીએ એ સંતોષ પ્રદાન કરનારી પણ આપણા માટે બની રહે છે અને ઉત્કૃષ્ટ પરિણામને કારણે ઉત્કૃષ્ટ સમાજનું નિર્માણ કરવામાં પણ આપણને મદદ મળે છે.
સર, તમે ખૂબ રસપ્રદ વાતો કરી છે, તમારા જીવન કવનની વાતો, તમે જે રીતે ભણ્યા અને પછી ભણાવવાની શરૂઆત કરી અને અત્યારે આચાર્ય તરીકે પણ તમે જે બખૂબી ભૂમિકા નિભાવી રહ્યા છો અને એમાં તમે જે પણ પ્રયોગો કર્યા અને જે અભિગમ સાથે તમે કામ કરી રહ્યા છો એની રસપ્રદ વાતો દૂરદર્શનના માધ્યમ થકી દર્શક મિત્રો સમક્ષ ગમતાનો ગુલાલ કરવાના ભાગરૂપે વહેંચી છે. તમે આવ્યા અને રસપ્રદ વાતો તમામ દર્શક મિત્રો સમક્ષ મૂકી આપી, તો એ માટે તેઓ વતી અને દૂરદર્શન વતી તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સાહેબ.